ખૂબ જ દેશ માટે દુઃખદ આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલાં બાબતે અમિત શાહજી પણ પહેલાં પહોંચી ગયા હતા અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે. 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા. એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. અને આ ઘટના જે બની છે ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો. આ ઘટનાથી પણ આ આતંકીઓએ હવે ડરવું પડે એ પરિસ્થિતિમાં એનો પણ જબરજસ્ત जवाब आपको सर हिंदी जम्मू कश्मीर में जिस तरीके से पहलगाम में घटना हुई इसमें कितने गुजराती लोग इंजर्ड हुए, कितने की डेथ हुई और क्या अपडेट है? पहलगाम कश्मीर में गुजरात से गए हुए जो भी प्रवासी थे, मुसाफिर थे, वहां पर जो पहलगाम की घटना हुई उसमें 3 लोग का डेथ हुआ है. उनकी बॉडी यहाँ वापस लाने के लिए केंद्र सरकार की ओर से मदद की जा रही है और साथ में जो 2 लोग इंजर्ड है अनंतनाग में अभी स्थित है उन लोगों की भी सारवार का ख्याल और साथ में सभी जितने भी वहां पर गुजराती पैसेंजर्स गए हैं, टूरिस्ट गए हैं, उनको वापस लाने के लिए वहां कोई भय और घबराहट का माहौल ना बने इसकी पूरी तकेदारी ली जा रही है. जैसे ही इस घटना का समाचार मिला आदरणीय अमित भाई शाह साहब वहां कश्मीर पहुंच गए और उच्च स्तरीय बैठक करके ये घटना के बाद आतंकियों के सामने उनका जल्दी से सफाया करने के लिए बहुत सारी मीटिंग्स की है. पीएम साहब भी सऊदी अरेबिया से अपना दौरा वो सऊदी अरेबिया के रात्रि भोज में भी शामिल नहीं हुए थे, बहुत ही व्यथित थे और ये व्यथित होने के कारण और ये घटना बनने के कारण तुरंत अपना दौरा वापस 24 घंटे के अंदर वापस आके उसका जायजा लेके उसके अगेंस्ट एक्शन के लिए पूरी अपनी केंद्र सरकार तैयार है. थैंक यू सर. જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકવાદીઓએ કાયરતાનું કામ કરી અને ટુરિસ્ટ સહિત નાગરિકોને 26 નિર્દોષ લોકોને જે 26 થી વધુને મોતને ઘાટ ઉતાર્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે આ કાયરતાનું કામ છે, આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી. સરકાર જે પણ કદમ ઉઠાવે કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે, સમર્થન છે. ગુજરાતના પણ 3 જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના, એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે. પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓએ, કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર ઠોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે.